આપની ભાવનાઓ આપણે જે ફીલ કરીએ છીએ, જે મહેસૂસ કરીએ છીએ તે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો આપણે દરરોજ દુઃખ, દર્દ, ઉદાસી, ચિંતા, ડર, શરમ, અપરાધબોધ, ગુસ્સો, જેલસી આવી બધી ભાવના મહેસૂસ કરીએ છીએ તો આપણા શરીરમાં એવા રસાયણો ઊભા થાય છે કે આપણા શરીરને કમજોર બનાવે છે, બીમાર બનાવે છે. પરંતુ જો આપણે ધન્યવાદ, શાંતિ, સંતોષ, પ્રેમ અને સકારાત્મક વિચાર કરીએ તો આપણા શરીરમાં એવા રસાયણ બને છે કે જે આપણા શરીરને વધારે મજબૂત બનાવે, આપણે ઉર્જાથી ભરપૂર રાખે અને એ આપણા શરીરમાં ત્યાં સુધી હેલ્પ કરે છે કે આપણી જૂની બીમારીને સારી કરી નાખે છે. એટલે આપણે જે મહેસૂસ કરીએ છીએ તે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, આપણું ભવિષ્ય બનાવે છે. જો આપણે દરરોજ આપણે કમજોર, બીમાર અને ફસાયેલા, હારેલા મહેસૂસ કરીશું તો આપણું ભવિષ્ય પણ એવું જ બનવાનું છે. અને જો આપણે દરરોજ આત્મવિશ્વાસથી ભરપૂર, શક્તિશાળી મહેસૂસ કરીશું, એવું વિચારીશું, સકારાત્મક વિચારીશું તો એ દિમાગ આપણે એવું મહેસૂસ કરીશું તો એવા જ આપણા ભવિષ્ય બનાવે છે અને આપણા જીવનમાં આપણે સકારાત્મક પરિણામો જોવા મળે છે. એટલે આપણે શું મહેસૂસ કરીએ છીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે અને આપણે મહેસૂસ કરીએ છીએ તે આપણા વિચારો પર નિર્ભર છે. એટલે આપણે કેવા વિચારો કરીએ છીએ એ ખૂબ મહત્ત્વનું છે. તો આપણા વિચારો પર આપણે ધ્યાન રાખીએ અને આપણા વિચારોને સકારાત્મક કરીને સારું મહેસૂસ કરીએ ને આપણા જીવનને સરસ બનાવીએ. આ લર્નિંગને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને સરસ બનાવીએ. લર્ન એન્ડ ગ્રો.